સ્વામિનારાયણ. તો આજે સવારમાં નીકળી ગયા છીએ. આપણે એક નવો પ્રોજેક્ટ મૂક્યો છે કોમર્શિયલનો. આપણે અહીં BRTS રોડે તેની ઓફિસનું મુહૂર્ત છે. આમ તો નકર રેગ્યુલર સવારમાં આપણે અહીં મોટા વરાછા જ પ્રોજેક્ટ ચાલે ત્યાં સાઈડ ઉપર જવાનું હોય છે, પણ આજે આ મુહૂર્ત છે એટલે નવી ઓફિસે જઈ અને બતાવ્યું હમણાં તમને ઓફિસનું બધું મુહૂર્તની વિધિ ને કઈ રીતનું કામ ઓફિસ તૈયાર થઈ છે એ. સારું, ચાલો મળીએ ત્યાં. તો આ છે અમારો નવો બિઝનેસ વર્ક, બિઝનેસ હબ. આ કોર્નર ઉપર બોર્ડ મારી દીધું છે. એક રસ્તો આપણે આવે કિરણ ચોકથી. આ છે મેન જંકશન BRTSનું. આમ વયો જાય આપણે આ સીધો જે રસ્તો ગયો ને આવડો એ કડોદરા રોડે ભેગો થઈ જાય અને આવડો આ મેન હાઈવે વયો જાય. આમ જે જાય એ બરોબર પોઈન્ટ ઉપરની કોર્નરની ઓફિસ હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આજે મુહૂર્તની વિધિ કરવાની છે. અંદર આવો એટલે એટલો વેઇટિંગ એરિયા છે, જે સોફા મૂકી દીધા છે અને આ બાજુ છે આપણું મેન કેબિન. અહીંયા આવે નેતાજીનો રૂમ. આ છે ટોયલેટ બાથરૂમ. આવડવા છે આરામ માટેનો. અત્યારે ઓફિસની ખુરશી અહીં પડી જાય એટલે આરામ કરવાનો અહીંયા. કેબિન અને અત્યારે નાની દાદા બીજી કરવા મળ્યા છે. સીતારામ નાની દાદા અને અમારે વડીલો બધા થઈ ગયા. કેટલી બાકી રહી હતી? ફાઇનલ. ઓકે, હા. પ્રભુ જય મૂકદો ને. હા, મૂકી દે બસ આજનો જાણ દિવાળી પછી ત્રણ સાંડલો કરેલો કમાલ રંગેલું છે.
મારા વરાજાની હારે તૈયાર કરીને આજ લઈ લીધો છે. વાળ બાળ કપાવીને તો તૈયાર થઈ ગયો છે. કેમ? વાહ બે વાહ. હા. ક્રિશ, તો ઇન્ડિયાની અંદર વાળ કપાય એ મજા આવી કે તને લંડનમાં કપાય એ મજા આવી? મને લંડનમાં. તો ઇન્ડિયાના વાળ કપવા સલૂનમાં અને લંડનના સલૂનમાં શું વોટ ઇઝ ધ ડિફરન્સ? મને લાગે કે લંડનમાં છે ને ઈ વધારે સમજે કે હું કહેવા માંગુ છું, ઓકે. અને પછી એ પ્રમાણે વધારે કાપે જેવા મારે જોતા હોય. એક વાળ પકડીને કાપે. હા હા કયો વાળ કેટલો કરવો એવું બધું સમજી જતો હોય છે. એમ એ લંડનમાં તું સલૂનમાં જા તો તારા વાળ કાપવામાં કેટલો સમય લાગે? 30 મિનિટ જેવું લાગે. 30 મિનિટ્સ. તો અહીંયા મને લાગે કે 30 મિનિટ્સ થઈ જાય, પણ કેમ કે ઈ વાળ કાપે અને પછી ધોવે પણ ખરા. અને ત્યાં ન્યા નો ધોવે ને ઘરે જઈને પછી બહુ તો લંડન કરતા ઇન્ડિયા સારું કે નહીં ભાઈ? વાળ ધોઈ દઈએ તો એને કે તેલ હોત નાખી દે, હા. માલિશ કરી દે, ફર્સ્ટ ક્લાસ મસાજ કરી દે. તો બોલ લંડન કરતા સારું કે નહીં? હા એમ સર્વિસમાં સારું, પણ જે મેઇન કોર ઓલું છે વાળ કપાવવાનું ઈ મને લાગે કે ન્યા વધારે સારી ક્વોલિટી છે. ના તું લંડન જઈશ ને તારા મિત્રો એવું કહે, ઓ ક્રિશ તે આટલા સરસ વાળ ક્યાંથી કપાવ્યા એમ? તો આજ વિડીયો તો હે ને તો ઘણા કોમેન્ટ વ્યુવર હોત કોમેન્ટ કરશે કે આજ તો ક્રિશ આમ હીરો જેવો વિડીયો લાગ્યો કટિંગ કર્યા પછી એમ. હો ક્રિશ, તને તારા ફ્રેન્ડ્સ ને બધા એવું કહેશે કે ભાઈ ક્રિશ ત્યાં ઇન્ડિયામાં કયા સલૂન માંથી કપાવ્યા, તો તારે સ્પેશિયલ જવાબ આપવાનો શું? મોટા વરાછા ખાતે ધીસ બ્લોગ આજે પરાણે તૈયાર કરે એવો શૂટ નથી પહેરવો હોય ગયા. કેમ? બે આજ છેલ્લો દિવસ છે, કાલથી તો પછી કે જવાનું નથી. કેમ નથી બ્લેઝ નોટ પહેરવું? 3-4 વખત સેમ સૂટ આમ પહેરી લીધું. મેં મારે બીજું ક્યાંક પહેરવું હતું. બીજું શું પહેરવું હતું? ખબર નહીં કોણ સિલાવેલા કપડા સિલાઈ સીધા. આજે તો આપણે પ્રસંગમાં ક્રિશ છેલ્લી વાર ભેગો છે, પછી કાલે તો વયું જવાનું છે. કાલે ક્રિશનો વિદાય સમારંભ છે. ક્રિશભાઈ ક્રિશભાઈ લંડનમાં જાઓ તમે, પાછા ઇન્ડિયા જલ્દી આવજો. દર વેકેશનમાં આવી આવવાનું. અને આપણે જોઈએ ક્રિશ કાલ રોવે છે કે નહીં એમ. બીજા રોહે ક્રિશ નહીં રોહે. ક્રિશ ક્રિશ નો તું હવે છે ને ક્રિશ તારે દરેક વેકેશનમાં અહીં આવવાનું હો દીકરા. હું ટ્રાય કરે. જો હવે અમે પહોંચી ગયા છીએ. રોશન જેવો લાગો તો અમારે ભાણકી આવી. કેમ છે? સારું છે ને? તો એ વાંધો નહીં. હા ગ્રેટ. બોલો પરેશભાઈ, આવો.
છોકરો થાય છે ને જમાય થાય છે એટલે તમે થોડીક એને સલાહ દેજો ભાઈ તમારા પટેલ છે ને બાજુ હાસવજો કે નહીં કીધું નામ કોને લીધું જવાનું પેલા ઈ ગયો તો એ આમથી ક્યારના ડોકા કાઢતા હતા તમે તે જાય ક્યાં આમ થાય નકર બેઠા ન હોય તો એવું નથી આને ઓલા આને કાલે જવાનું છે ને સારું ચાલો જો આપણે ચાંદલાનો પ્રોગ્રામ પતી ગયો જમી કરવીને હવે સામેથી નીકળી ગયા છે અને જઈએ છીએ ઘરે તો અમે પ્લાન કરતા હતા કેમ દાતા ખીચડા કે શું શેના દાતા તમારા કેમ ખબર નહીં તમે એટલા ફની છો એટલે ફની ના દીકરા હું શેનો ફની છું અમે ને વિજય પ્રયાગરાજ જવાનું પ્લાનિંગ કરતા હતા તમારે કોઈને આવવાની ઈચ્છા હોય તો કહેજો બેયને હજી પણ પર્યાણ તો નક્કી તો કરો પેલા નહીં નક્કી તો અમે એકલા જવાનું કરતા હતા તો કરા પૂછતા છે હા તો ખાલી તમારું મંતવ્ય જાણી લઈ તમારી ઈચ્છા છે તમારે ગંગામાં ડૂબકી ત્રિવેણી સંગમમાં લગાવ્યું હોય તો આવી જાઓ આવો લાભ પછી મળશે નહીં એવું છે તો લઈ જાવ તો આવવાનું જોઈએ ને મારે તો થઈ જાઓ તૈયાર જ છે હા દયાબેન એટલે એ અમે વિચાર કરતા હતા કે જવું કે ન મોડું થઈ જવું ગયું આવવાના ત્યાં બધા પણ એમ કહે છે કે જવું હોય તો એકલા જ જવાય ના ભાઈ ના એવું કોઈ નથી કીધું અમે તો કોઈ પાસે સાંભળ્યું ત્યાં જ ટ્રાફિક નથી. બહુ હોય છે ના ભાઈ ના ટ્રાફિક અમે બહુ છે સાંભળ્યું જ રહેવાનું કઈ ટેન્ટમાં બહુ રહેવું પડે. નથી. પણ તો તમે શું કરશો બધા અમે અમે તો તો છેલ્લે અમને અમે તો traffic? ટેન્ટમાં કે ગાડી ગાડી બાયું હારે હોય એટલે ગાડીમાં હોઈ જાય અમારે એવું કઈ નહીં કઈ ન મળ્યું હોય તો અમારે કઈ વાંધો ન તમારે આવે લઈ જવા હોય તો સીધી રીતે કયો નકર પછી આડી વીટી શું ને આ તો કરવા જવાનો પ્લાન કરીએ છીએ આ તો કરજો જો અમારો કઈક હતો. તારીખ નક્કી થાય તો પેલા જે આપણે કોઈ વ્યુવર હોય ને એને ખ્યાલ હોય કઈ રીતનો છે હા. હવે એવું છે ટ્રાફિક કેટલું છે તો કોઈ જણાવજો ભાઈ કોમેન્ટ કરીને તો આવતા મહિને કઈક વિચાર કરીએ 5 થી 10 માં જવાનું તમારે આવવાનું છે ને હા અમારે તો આવવાનું જ હોય ને બે બેન આવવાના ને આવશો અત્યારે આપણે કેવું? તો વિજય તું નક્કી કરજો કરી નક્કી જઈએ વાંધો ના હાલો ગોઠવી તો